પાર્ટીના નેતાના પુત્ર સહિત કુલ 4 સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે। જાણકારી જે પ્રકાર આખી ઘટનાને લઈને મળી રહી છે તે અનુસાર કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સામે ફરિયાદ નોંધાઈ છે। 20 દિવસ પહેલા કારમાં આવી છરી બતાવી દુષ્કર્મ કર્યો હોવાનો યુવતીનો આરોપ છે। આપ નેતાના પુત્ર હરેશે યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ કર્યો હોવાનો આક્ષેપ અત્યારે તેની સામે થયો છે। હરેશના પરિવારના 3 સભ્યો સામે મદદગારીની પણ ફરિયાદ નોંધાઈ છે અને હરેશના ભાઈ ભાવિન, તેના પિતા કાંતિ સતાસિયા અને હરેશની પત્ની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। હરેશભાઈ કાંતિભાઈ સતાસિયા કે જેના દ્વારા લગ્નની લાલચ આપી ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા। ત્યારબાદ હરેશભાઈના પિતા કાંતિભાઈ તથા એમના ભાઈ ભાવેશ ત્રણેય જણાએ ભેગા મળી ભોગ બનનારની સગાઈ તોડાવરાવી। હરેશભાઈના પત્ની દ્વારા પણ ફોનથી પણ ભોગ બનનારને ધમકીઓ આપવામાં આવી। આ સંદર્ભમાં બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં આ ચારેય આરોપીઓને તપાસ કાર્યવાહી અટક કરવા માટે કાર્યવાહી ચાલુ છે। અને હવે વાત કરીએ બાલાચેડી સૈનિક સ્કૂલની, જાણકારી મળી રહી છે।